નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 ત્રિકોણ પુનરાવર્તન. આ પુનરાવર્તનમાં આપણે ત્રિકોણની સમરૂપતા, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, ત્રિકોણની સમરૂપતાની શરતો અને પ્રમેય 6.6 તથા 6.8 નો અભ્યાસ કરીશું. ત્રિકોણની સમરૂપતા. પહેલા આપણે એમની વ્યાખ્યાઓ જોઈએ. જો પહેલી શરત, બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બીજી શરત, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણ સમરૂપ છે. આ ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા છે. એમનું ઉદાહરણ આપણે જોઈએ. ત્રિકોણ એબીસી એક લઈએ અને બીજો ત્રિકોણ લઈએ પીક્યુઆર. હવે બે ત્રિકોણ સમરૂપ થવા માટેની પહેલી શરત જે છે એ છે અનુરૂપ ખૂણાઓ સમાન. અહીં આકૃતિમાં ખૂણો એ અને ખૂણો પી અનુરૂપ ખૂણા છે, તો એ સમાન થવા જોઈએ. અહીંયા આપણે સરખી નિશાની કરી છે, એનો અર્થ થાય તે બે ખૂણાઓના માપ સમાન છે. પછી ખૂણો બી અને ખૂણો ક્યુ એ અનુરૂપ ખૂણા છે, તો તે બે ખૂણા પણ સમાન થવા જોઈએ. ખૂણા સી ને અનુરૂપ ખૂણો આર આવે છે, તો ખૂણો સી અને ખૂણો આર પણ સમાન થવા જોઈએ. તો આપણે લખીએ ખૂણો એ બરાબર ખૂણો પી, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, ખૂણો સી બરાબર ખૂણો આર. અનુરૂપ ખૂણાઓ સમાન. બીજી શરત છે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન. અહીં અનુરૂપ બાજુઓ જોઈએ તો એબી ને અનુરૂપ બાજુ થાય પીક્યુ અને એમનો ગુણોત્તર એટલે કે એબી છેદમાં પીક્યુ થાય. પછી બીસી ને અનુરૂપ બાજુ ક્યુઆર થાય. એનો ગુણોત્તર લ્યો એટલે બીસી છેદમાં ક્યુઆર. અને એસી ને અનુરૂપ બાજુ થાય પીઆર, તો એસી છેદમાં પીઆર થાય. અને આ ત્રણ ગુણોત્તર સમાન હોવા જોઈએ. એટલે લખીએ આપણે એબી છેદમાં પીક્યુ બરાબર બીસી છેદમાં ક્યુઆર બરાબર એસી છેદમાં પીઆર. જો આ બંને શરતોનું પાલન થાય તો અહીંયા બે જે ત્રિકોણ આપેલા છે એ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. આ સંકેત છે તે સમરૂપતાનો સંકેત છે. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર એમ તેને વંચાય. સમરૂપતાનું મૂળભૂત પ્રમેય, જેને થેલ્સનું પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે. તેમને થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રમેય આપણે સમજીએ. અહીંયા ત્રિકોણની વાત છે એટલા માટે પહેલા આપણે ત્રિકોણ લઈ લઈએ છીએ એબીસી. હવે ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા. ત્રિકોણની ત્રણ બાજુઓ છે એબી, બીસી અને એસી. એમાંથી કોઈ એક બાજુ આપણે લઈએ બીસી અને બીસી ને સમાંતર દોરેલી રેખા આપણે કોઈ એક રેખા લઈએ છીએ. આ રેખા બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો આ રેખા એબી ને બિંદુ ડી માં અને એસી ને બિંદુ ઈ માં છેદે છે. આટલી વસ્તુ આપણે જો પ્રમેય લખીએ
તો એ પક્ષમાં આવે અને તો પછીનું જે છે તે સાધ્યમાં આવે. એટલે હવે સાધ્ય છે તે બાજુ પર કપાતા રેખાખંડો આ જે રેખા દોરી એને પરિણામે એબી જે છે બાજુ એના બે રેખાખંડો બન્યા. એટલે કપાતા રેખાખંડો કયા થયા તો કે એડી અને ડીબી થયા એબી બાજુ પર, અને એસી બાજુ પર આ રેખા દોરી એને પરિણામે બીજા બે રેખાખંડો થયા એઈ અને ઈસી. એ સમપ્રમાણમાં વિભાજન કરે એટલે કે એડી છેદમાં ડીબી એક ગુણોત્તર થયો અને બીજો ગુણોત્તર એઈ છેદમાં ઈસી, અને આ બંને સમાન હોય એટલે કે એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. આ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે જે થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખાય છે. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું તારણ. આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જોઈ ગયા. એમાં આ રીતની આકૃતિ હતી. ત્રિકોણ એબીસી અને બીસી ને સમાંતર હોય તેવી રેખા જે એબી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે. હવે અહીંયા આપણે કોઈ એક કાલ્પનિક રેખા લઈએ છીએ એ બિંદુમાંથી, એની ડાબી બાજુ અને આ રેખા જે છે એની જમણી બાજુ, એમ બે ગ્રુપ આપણે પાડીએ તો ગ્રુપ 1 અને ગ્રુપ 2 મળે. ગ્રુપ 1 ની અંદર એડી બાજુ આવે તો એડી ને અનુરૂપ ગ્રુપ 2 માં એઈ બાજુ આવે તો એડી ને અનુરૂપ એઈ બાજુ થાય. એ જ રીતે અહીંયા ડીબી બાજુ આવે તો એને અનુરૂપ ઈસી બાજુ થશે. એ જ રીતે બીજો ગ્રુપ જો આપણે પાડીએ તો ત્રિકોણ એડીઈ અને બીજો ત્રિકોણ થાય ત્રિકોણ એબીસી. તો બીજું ગ્રુપ આપણે પાડીએ ત્રિકોણ એડીઈ અને ત્રિકોણ એબીસી. હવે એડીઈ ની એક બાજુ એડી લઈએ તો એને અનુરૂપ ત્રિકોણ એબીસી ની બાજુ થાય એબી. તેથી આપણે લખીશું એડી અનુરૂપ એબી. પછી બીજી બાજુ ડીઈ લઈએ તો એને અનુરૂપ બાજુ બીસી થાય તો ડીઈ અનુરૂપ બીસી. ત્રીજી બાજુ એઈ લઈએ તો એઈ ને અનુરૂપ બાજુ થશે એસી તો એઈ ને અનુરૂપ એસી. આ બે ગ્રુપમાં અનુરૂપ બાજુઓ જે થાય છે તે તમારે યાદ રાખવાની છે. હવે એમનું સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે. સૂત્ર છે ગ્રુપ 1 ની શોધવાની હોય તે બાજુ છેદમાં અંશને અનુરૂપ ગ્રુપ 2 ની બાજુ બરાબર ગ્રુપ 1 ની જાણતા હો તે બાજુ છેદમાં અંશને અનુરૂપ ગ્રુપ 2 ની બાજુ. આ સૂત્ર યાદ રાખવાનું. એના ઉપરથી આપણે દાખલાઓ ગણીશું. સ્વાધ્યાય 6.2 પ્રશ્ન 1. આકૃતિ 1 અને 2 માં ડીઈ સમાંતર બીસી છે. આકૃતિ 1 માં ઈસી શોધો અને આકૃતિ 2 માં એડી શોધો. પહેલા આપણે આકૃતિ 1 જોઈએ તો એમાં ત્રિકોણ એબીસી આપેલ છે અને બીસી ને સમાંતર ડીઈ આપેલ છે. એડી નું માપ 1.5 છે, ડીબી નું માપ 3 છે, એઈ નું માપ 1 સેમી અને ઈસી આપણે શોધવાના છે. હમણાં જ આપણે સૂત્ર શીખી ગયા. એમાં શિરોબિંદુ એ માંથી કાલ્પનિક રેખા દોરવાની છે અને બે ગ્રુપ પાડવાના છે. તો એ માંથી ધારો કે આપણે કાલ્પનિક રેખા આ રીતે આપણે દોરીએ તો જમણી બાજુ જે ગ્રુપ થાય છે એમાં એઈ અને ઈસી આવે છે. એમાંથી ઈસી આપણે શોધવાના છે તો એઈ અને ઈસી ગ્રુપ 1 માં છે એમ કહેવાય. અને ડાબી બાજુ છે એ ગ્રુપ 2 થયું અને એમાં એડી
અને ડીબી આવે. તો સૂત્ર મુજબ જે બાજુ આપણે શોધવાની છે તે બાજુ અંશમાં લખવાની, એટલે EC અંશમાં આવે. તો આપણે લખીશું EC, પછી છેદમાં EC ને અનુરૂપ બાજુ તો કઈ આવી? અહીંયા જુઓ તો DB છે, તો EC છેદમાં DB બરાબર ગ્રુપ 1 ની જાણતા હોય તે બાજુ. તો જમણી બાજુ આપણે જાણીએ છીએ AE એટલે AE, અને છેદમાં AE ને અનુરૂપ બાજુ એટલે કે AD. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો EC શોધવાના છે, એટલે EC છેદમાં DB ની કિંમત 3 બરાબર AE ની કિંમત 1 છેદમાં AD ની કિંમત 1.5. તેથી EC બરાબર 1.5 ગુણ્યા 3. 3 ડાબી બાજુ છેદમાં છે, જમણી બાજુ લાવતા અંશમાં આવ્યા. તેથી EC બરાબર 1 ગુણ્યા 2. અહીંયા આપણે છેદ ઉડાડ્યા, 1.5 ના બમણા થાય 3 એટલે 2 લખ્યા. તેથી EC બરાબર 1 ગુણ્યા 2 એટલે 2. EC નું માપ મળે આપણને 2. હવે બીજી આકૃતિ જોઈએ. તો બીજી આકૃતિમાં આપણે AD શોધવાના છે. તો એ માંથી આપણે કાલ્પનિક રેખા દોરીએ તો ડાબી બાજુ જે બાજુઓ મળી એને ગ્રુપ 1 કહેશું, અને જમણી બાજુ છે એને ગ્રુપ 2 કહેશું. જે બાજુ શોધવાની છે તે અંશમાં, એટલે AD અંશમાં આવશે. આપણે લખતા જઈએ AD અંશમાં, અને એના છેદમાં AD ને અનુરૂપ બાજુ તો આવે AE, તો AD છેદમાં AE. હવે ડાબી બાજુના ગ્રુપમાં જાણતા હોય તે બાજુ જાણીએ છીએ આપણે DB, તો DB, અને છેદમાં DB ને અનુરૂપ બાજુ એ આવે EC, તો DB છેદમાં EC. હવે AE ની કિંમત છે 1.8, DB ની કિંમત છે 7.2 અને EC ની કિંમત છે 5.4. આ કિંમતો આ સૂત્રમાં મૂકીએ. તેથી AD છેદમાં 1.8 બરાબર 7.2 છેદમાં 5.4. તેથી AD બરાબર 7.2 છેદમાં 5.4 ગુણ્યા 1.8. 1.8 ડાબી બાજુ છેદમાં હતા, જમણી બાજુ લાવતા તે અંશમાં આવ્યા. તેથી AD બરાબર 7.2 છેદમાં 3, છેદ ઉડાડો, 1.8 ગુણ્યા 3 એટલે 5.4 થાય. 18 તેરી 54 એટલે 1.8 ગુણ્યા 3 કરો તો 5.4 થાય. તેથી 7.2 છેદમાં 3. તેથી 7.2 ભાગ્યા 3 કરો તો 24 તેરી 72 એટલે કે 2.4 થશે. તો AD ની કિંમત આપણને 2.4 મળે. પ્રમેય 6.6 બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આપણે આકૃતિ દોરીને સમજીએ. બે સમરૂપ ત્રિકોણો આપેલા છે. તો સૌ પ્રથમ આપણે બે સમરૂપ ત્રિકોણો દોરીશું. એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ PQR. આ બંને સમરૂપ ત્રિકોણો છે. તો જે આપી દીધું છે એ પક્ષ કહેવાય. તો પક્ષમાં આપણે લખીએ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. સાધ્યમાં જે સાબિત કરવાનું છે તે આવે. તો સાબિત કરવાનું છે ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર. એટલે કે ABC નું ક્ષેત્રફળ અને ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ એનો ગુણોત્તર આપણે લખવાનો. તો સાધ્યમાં આપણે લખીએ ABC નું ક્ષેત્રફળ એટલે ABC છેદમાં PQR બરાબર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર. અનુરૂપ બાજુઓ લઈએ તો AB ને અનુરૂપ બાજુ થાય PQ, એનો ગુણોત્તર એટલે કે AB છેદમાં PQ, AB છેદમાં PQ અને એનો વર્ગ બરાબર થાય.
એવી જ રીતે બીજી અનુરૂપ બાજુઓ લ્યો તો બીસી ને અનુરૂપ QR થાય એટલે BC છેદમાં QR નો વર્ગ બરાબર ત્રીજી બાજુ છે AC ને અનુરૂપ થાય PR તેથી AC છેદમાં PR નો વર્ગ આ આપણે સાબિત કરવાનું છે. હવે સાબિતી લઈએ તો સાબિતીમાં થોડીક આપણે રચનાથી શરૂઆત કરીશું. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણના વેધ પણ આપણે દોરવા જોઈએ. તો અહીંયા ત્રિકોણ ABC માં આપણે વેધ લઈએ છીએ AM અને ત્રિકોણ PQR છે એમાં P માંથી આપણે વેધ દોરીએ તે PN. તો સાબિતીમાં જ આપણે પહેલા રચના લખીશું. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ના વેધ અનુક્રમે AM અને PN દોરો. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ થાય. હવે આ ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર પરથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે જો શોધીએ તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે ABC બરાબર 1/2. ત્રિકોણ ABC માં પાયો જે છે તે BC છે એટલે BC અને એને ગુણ્યા વેધ તો વેધ છે તે AM એટલે ABC બરાબર 1/2 ગુણ્યા BC ગુણ્યા AM અને ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ આપણે શોધીએ તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ એટલે PQR બરાબર 1/2 ગુણ્યા પાયો એનો છે QR એટલે QR એને ગુણ્યા વેધ એમાં આવે PN તેથી PQR બરાબર 1/2 ગુણ્યા QR ગુણ્યા PN. હવે આપણે જે સાબિત કરવાનું છે તે ABC છેદમાં PQR તો આ બંનેનો ગુણોત્તર આપણે લેવો જોઈએ. તો એ ગુણોત્તર આપણે લઈએ ABC છેદમાં PQR બરાબર ABC ની કિંમત મૂકીએ તો 1/2 ગુણ્યા BC ગુણ્યા AM છેદમાં PQR ની કિંમત મૂકો તો 1/2 ગુણ્યા QR ગુણ્યા PN 1/2 અને 1/2 ઉડી જાય તો BC છેદમાં QR ગુણ્યા AM છેદમાં PN જેને આપણે પરિણામ 1 કહીએ છીએ. હવે ત્રિકોણ ABM આ ત્રિકોણ ABM અને બીજો ત્રિકોણ લઈએ PQN. એ બે ત્રિકોણ જે છે એ બે ત્રિકોણ સમરૂપ થાય એવું આપણે સાબિત કરવાનું છે અને સમરૂપ જે સાબિત કરવાના છે એમાં આપણે ખૂખું જે શરત છે એનો ઉપયોગ કરીશું. એટલે કે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN ના બે ખૂણાઓ એકરૂપ છે એવું આપણે સાબિત કરીશું અને એ બે ત્રિકોણના અનુરૂપ બે ખૂણાઓ એકરૂપ જો હોય તો બે ત્રિકોણ સમરૂપ થાય ખૂખું સમરૂપતા પરથી. તો આપણે જોઈએ ખૂણો B બરાબર ખૂણો Q. ખૂણો B અને ખૂણો Q જે છે એ સરખા છે જ કેમ કે પક્ષમાં જ આપેલું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ સમરૂપ છે અને જો સમરૂપ હોય તો એના ખૂણો B ને અનુરૂપ ખૂણો Q છે તે સમાન થાય એટલે કે ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો M બરાબર ખૂણો N થાય કારણ કે તે બંને કાટખૂણા છે. તો ત્રિકોણ ABM અને PQN માં બે ખૂણાઓ જે છે તે સમાન થયા તેથી ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN થાય ખૂખું સમરૂપતા પરથી. હવે આ બે ત્રિકોણ સમરૂપ છે તેથી એમની અનુરૂપ બાજુઓ છે તે સમપ્રમાણમાં હોય. તો આપણે લખી શકીએ કે AM છેદમાં PN AM છેદમાં એને અનુરૂપ બાજુ PN બરાબર AB ને અનુરૂપ બાજુ PQ. તો AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ જેને આપણે પરિણામ 2 આપીએ છીએ.
હવે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે એવું આપણને પક્ષમાં જ આપેલું છે. તેથી AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR થાય. કેમ કે ત્રિકોણો જો સમરૂપ હોય તો એની બાજુઓ સમપ્રમાણમાં હોય એ સમરૂપતાની વ્યાખ્યા છે. તો એને આપણે આપીએ છીએ પરિણામ 3. હવે ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ, અહીંયા આપણે જે પરિણામ મેળવ્યું છે પરિણામ 1, એમાં BC છેદમાં QR લખેલું છે. તો BC છેદમાં QR છે એ પરિણામ 3 ઉપરથી જુઓ તો BC છેદમાં QR એટલે તો AB છેદમાં PQ થાય. એ બંને સમાન છે. તો અહીંયા પરિણામ 1 ની અંદર BC છેદમાં QR છે એની જગ્યાએ આપણે મૂક્યું AB છેદમાં PQ અને ગુણ્યા AM છેદમાં PN છે એ એમનેમ આપણે લખ્યા છે. તો આપણને પરિણામ મળ્યું ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ ગુણ્યા AM છેદમાં PN. હવે પરિણામ 2 જોશો તો એમાં AB છેદમાં PQ અને AM છેદમાં PN સમાન છે. તો અહીંયા AM છેદમાં PN જે છે એની કિંમત AB છેદમાં PQ પરિણામ 2 પરથી મૂકી શકાય. તો આપણે લખીશું AB છેદમાં PQ ગુણ્યા AM છેદમાં PN ની કિંમત AB છેદમાં PQ એ પરિણામ 2 માંથી આપણે મૂકી. હવે AB છેદમાં PQ ગુણ્યા AB છેદમાં PQ એટલે કે AB છેદમાં PQ નો વર્ગ. તો આમ આપણને ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ નો વર્ગ મળ્યો. હવે પરિણામ 3 છે એમાં એમ કીધેલું છે કે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR અને બરાબર AC છેદમાં PR છે. તો અહીંયા AB છેદમાં PQ ની જગ્યાએ BC છેદમાં QR પણ મૂકી શકાય અને AC છેદમાં PR પણ મૂકી શકાય. તો પરિણામ 3 નો ઉપયોગ આપણે જો કરીએ તો લખી શકાય કે ABC છેદમાં PQR બરાબર કૌંસમાં AB છેદમાં PQ નો વર્ગ બરાબર કૌંસમાં BC છેદમાં QR નો વર્ગ બરાબર AC છેદમાં PR નો વર્ગ, જે આપણે સાબિત કરવાનું હતું. ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. આપણે શીખી ગયા કે બે ત્રિકોણ સમરૂપ થવા માટે બે શરતોનું પાલન થવું જોઈએ. પહેલી શરત અનુરૂપ ખૂણાઓ સમાન અને બીજી શરત અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન થવો જરૂરી છે. હવે તેનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ થવા માટે તો આપણે બે ત્રિકોણો લીધા, એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ PQR. એ બંને સમરૂપ થવા માટે પહેલી શરત જે છે તે અનુરૂપ ખૂણાઓ સમાન થવા જોઈએ. તો અહીંયા A ને અનુરૂપ ખૂણો P થાય તો A અને P સમાન. પછી B ને અનુરૂપ ખૂણો Q છે તો B અને Q પણ સમાન થવા જોઈએ. પછી C ને અનુરૂપ ખૂણો R છે તો C અને R ખૂણો પણ સમાન થવા જોઈએ. તો આપણે લખીશું ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R. આ પહેલી શરત થઈ. બીજી શરત છે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન. તો અહીંયા AB બાજુ છે એને અનુરૂપ બાજુ PQ થાય અને એમનો ગુણોત્તર લ્યો તો AB છેદમાં PQ. BC ને અનુરૂપ QR થાય તો BC છેદમાં QR અને ત્રીજી AC બાજુ છે એને અનુરૂપ બાજુ PR થાય તો એનો ગુણોત્તર થશે AC છેદમાં PR. આ ત્રણેય ગુણોત્તર સમાન થવા જોઈએ. એટલે કે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR. આ બંને શરતોનું પાલન થતું હોય ત્યારે એ ત્રિકોણ
છે બે એ સમરૂપ થાય. હવે આ સંકેતમાં જો આપણે લખીએ બંને ત્રિકોણ સમરૂપ છે તો એના માટે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR આ જે છે એ સમરૂપતા માટેનો સંકેત છે. હવે પ્રશ્ન એ છે કે બે ત્રિકોણ સમરૂપ છે કે નહીં તે તપાસવા માટે આ બંને શરતોનું પાલન થાય એ ચકાસવું જરૂરી છે. એનો જવાબ આપણે જોઈએ તો ના, બંને શરતોનું પાલન થાય છે તે ચકાસવું જરૂરી નથી. કારણ કે જો અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થતો હોય જ છે. એટલે કે પહેલી શરતનું જો પાલન થતું હોય તો બીજી શરત ચેક કરવાની જરૂર નથી, એનું પાલન આપમેળે જ થતું હોય છે. જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણા સમાન થાય તો તે બે ત્રિકોણ સમરૂપ થાય એમ કહી શકાય અને તેને સમરૂપતાની ખુખુ શરત કહે છે. એ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો બે ત્રિકોણ લેશું. એમાં પહેલો ત્રિકોણ છે એબીસી, બીજો ત્રિકોણ PQR. એમાં અનુરૂપ ખૂણા સમાન એટલે ખૂણો A બરાબર ખૂણો P. એવી જ રીતે ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R. તો આ જે છે એ સમરૂપતાની ખુખુ શરત છે. એ મુજબ ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R. તેથી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR થાય. જો અનુરૂપ ખૂણાઓ સમાન થતા હોય તો તે બે ત્રિકોણ સમરૂપ થાય છે અને તેને સમરૂપતાની ખુખુ શરત કહે છે. તે જ રીતે જો બે ત્રિકોણમાં અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન થતા જ હોય. તો આ જે શરત છે એ આપણે સમજીએ. જો બે ત્રિકોણોમાં અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન થાય તો તે બે ત્રિકોણ સમરૂપ થાય અને તેને સમરૂપતાની બાબા શરત કહે છે. એનું ઉદાહરણ આપણે જોઈએ તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR. એમાં AB ને અનુરૂપ PQ છે તો AB છેદમાં PQ, BC ને અનુરૂપ QR એટલે BC છેદમાં QR અને AC ને અનુરૂપ PR તો AC છેદમાં PR. આ ત્રણેય ગુણોત્તર સમાન થાય તો આ બંને ત્રિકોણ સમરૂપ થાય. તો અને તેને સમરૂપતાની બાબા શરત કહેવાય. એમાં AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR થાય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થઈ તો તે બે ત્રિકોણ એટલે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR થાય. આ સમરૂપતાની બાબા શરત છે. બે ત્રિકોણોના બે અનુરૂપ ખૂણા સમાન થાય તો ત્રીજો અનુરૂપ ખૂણો સમાન હોય જ. કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય અને એમાંથી જો બે ખૂણાઓ સમાન થતા હોય તો ત્રીજો ખૂણો એ 180 માંથી બે ખૂણાના સરવાળા બાદ કરતા મળે તો એ સમાન જ થવાનો. એટલે કે જો ત્રિકોણના બે ખૂણા સમાન થતા હોય તો ત્રીજો ખૂણો સમાન થાય જ. એટલે કે બે ત્રિકોણોમાં બે અનુરૂપ ખૂણાઓ સમાન થાય તો તે બે ત્રિકોણ સમરૂપ થાય અને તેને સમરૂપતાની ખુખુ શરત કહેવામાં આવે છે. માત્ર અનુરૂપ બે ખૂણાઓ જ જો સમાન થાય તો પણ બે ત્રિકોણ એ સમરૂપ થાય અને તેને સમરૂપતાની ખુખુ શરત કહે છે. ઉદાહરણ આપણે જોઈએ તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR. એમાં આપણે ખૂણો A બરાબર ખૂણો P લઈએ અને ખૂણો B બરાબર ખૂણો Q લઈએ.
બે અનુરૂપ ખૂણાઓ છે તે સમાન થયા તો આ બે ત્રિકોણ છે એ સમરૂપ થશે અને તેને સમરૂપતાની ખોખું શરત કહેવાય. ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થાય. હવે ત્રિકોણની સમરૂપતા થવાની ચોથી શરત. કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો સમરૂપ છે. આ જે શરત છે એમને બાકુબા શરત કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. એમાં ખૂણો B અને ખૂણો Q સમાન છે તો ખૂણો B AB બાજુ અને BC બાજુને અંતર્ગત છે. એવી જ રીતે ખૂણો Q છે તે PQ અને QR ને અંતર્ગત છે. તો આ બે બાજુઓની જોડનો ગુણોત્તર સમાન થવો જોઈએ. એટલે કે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR થવું જોઈએ. તેને સમરૂપતાની બાકુબા શરત કહે છે. તેમાં એક ખૂણો સમાન થાય એટલે કે ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો B જેનાથી બને છે એટલે ખૂણો B જેનો અંતર્ગત છે તેવી બાજુ AB અને BC, ખૂણો Q જેનો અંતર્ગત છે તેવી બાજુ PQ અને QR, એમનો ગુણોત્તર સમાન થાય એટલે કે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR થાય તો તે બે ત્રિકોણ સમરૂપ થશે. એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR અને તેમને સમરૂપતાની બાકુબા શરત કહેવામાં આવે છે. પ્રમેય 6.8. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ પ્રમેય છે તેમને પાયથાગોરસનો પ્રમેય કહેવામાં આવે છે. પ્રશ્ન પરીક્ષામાં એ રીતે પણ પૂછી શકાય કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. જો આ રીતે પૂછાય કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો તો પહેલા એમની પ્રતિજ્ઞા એટલે કે પાયથાગોરસના પ્રમેયનું વિધાન કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે એ તમારે લખવું જોઈએ. હવે આપણે સૌપ્રથમ એની આકૃતિ દોરીને શરૂઆત કરીએ. તો ત્રિકોણ આપણે લેશું ABC અને અહીં કાટકોણ ત્રિકોણ લેવાનો કીધો છે એટલે B આપણે કાટખૂણો લીધેલો છે. તો ત્રિકોણ ABC છે અને એમાં ખૂણો B કાટખૂણો છે એટલું આપેલું છે. તો જે આપેલું હોય તે પક્ષમાં લખાય એટલે પક્ષમાં આપણે લખીશું ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે તે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બાકીની બે બાજુઓ, તો બાકીની બે બાજુઓમાં બાજુઓ વધી કઈ તો કે AB અને BC, એ બે બાજુઓના વર્ગો એટલે AB નો વર્ગ અને BC નો વર્ગ એનો પાછો સરવાળો એટલે AB વર્ગ વત્તા BC વર્ગ જેટલો હોય છે. એટલે કે AC નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ એવું આપણે સાબિત કરવાનું છે. તેથી સાધ્યમાં આપણે લખીશું AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. હવે સાબિતીની શરૂઆત જે છે એ આપણે થોડીક રચનાથી કરીશું. અહીંયા B માંથી આપણે AC પર લંબ દોરીએ છીએ અને એ લંબને નામ આપીએ છીએ BD. તો BD લંબ AC દોર્યો. તો સાબિતીમાં આપણે લખીશું BD
લંબ AC દોરો. હવે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC થાય પ્રમેય 6.7 પરથી. ત્રિકોણ ADB આ ત્રિકોણ અને મૂળ ત્રિકોણ ABC ને એ સમરૂપ થાય. તો બે ત્રિકોણો સમરૂપ હોય તો એની અનુરૂપ બાજુઓ જે છે તે સમપ્રમાણમાં થશે. તેથી આપણે લખી શકીએ કે AD છેદમાં AB બરાબર AB છેદમાં AC. કેમ કે બે ત્રિકોણો સમરૂપ છે તો બાજુઓ સમપ્રમાણમાં હોય. અહીંયા યાદ રાખવા માટે તમે આ રીતે યાદ રાખી શકો. ત્રિકોણ ADB ની AD બાજુ લીધી અંશમાં તો છેદમાં AD ને અનુરૂપ અહીંયા ABC માં આવે AD તો AD છેદમાં AD અને બરાબર કરી AB અંશમાં લખવાના તો આ અંશમાં AB અને છેદમાં AC. ટૂંકમાં કહીએ તો ADB ની બાજુઓ છે એ તમે અંશમાં લખો છો અને ABC ની બાજુઓ છે તે છેદમાં લખો છો. હવે અહીંયા જો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો AC નો ગુણાકાર AD સાથે થશે. તેથી AD ગુણ્યા AC બરાબર AB નો ગુણાકાર AB સાથે કરો તો AB નો વર્ગ થાય, જેને આપણે પરિણામ 1 આપીએ છીએ. હવે તે જ રીતે ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC થાય પ્રમેય 6.7 પરથી. અહીંયા આકૃતિમાં જોઈએ તો BDC ત્રિકોણ અને મૂળ ત્રિકોણ ABC એ બંને સમરૂપ થાય. હવે જો સમરૂપ ત્રિકોણ હોય તો એની અનુરૂપ બાજુઓ છે તે સમપ્રમાણમાં થાય. તેથી આપણે લખી શકીએ કે DC છેદમાં BC બરાબર BC છેદમાં AC. કેમ કે ત્રિકોણો સમરૂપ છે તો તેમની બાજુઓ સમપ્રમાણમાં હોય. તો અહીંયા અંશમાં આપણે DC લખ્યા તો એને અનુરૂપ છેદમાં DC આવે અને અંશમાં BC લખ્યા તો B અને C પહેલું બિંદુ અને છેલ્લું બિંદુ તો અહીંયા છેદમાં પહેલું બિંદુ અને છેલ્લું બિંદુ એટલે AC લખવા જોઈએ. અહીંયા ચોકડી ગુણાકાર કરો તો AC નો ગુણાકાર DC સાથે એટલે DC ગુણ્યા AC બરાબર BC ગુણ્યા BC એટલે BC નો વર્ગ થાય. તો લખીશું DC ગુણ્યા AC બરાબર BC વર્ગ, જેને આપણે પરિણામ 2 આપીએ છીએ. હવે આ પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો આપણે કરીશું. તો લખીશું પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો લેતા. પરિણામ 1 અને 2 નો સરવાળો કરીએ ત્યારે ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે કરાય અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે કરાય. એટલે આપણે લખીશું પરિણામ 1 માંથી AD ગુણ્યા AC વત્તા પરિણામ 2 માંથી ડાબી બાજુ BC ગુણ્યા AC બરાબર. હવે જમણી બાજુ લખીશું પરિણામ 1 માંથી AB વર્ગ વત્તા પરિણામ 2 માંથી જમણી બાજુ લખીએ BC વર્ગ. તો આપણને મળે AD ગુણ્યા AC બરાબર DC ગુણ્યા AC બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. હવે ડાબી બાજુ જોશો તો 2 પદ આપેલા છે અને બંને પદમાં AC આવે છે. તો AC સામાન્ય કાઢો તો AC કૌંસમાં પહેલા પદમાં વધે AD વત્તા બીજા પદમાં વધે DC બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. હવે અહીં AD વત્તા DC જોઈ તો આકૃતિમાં જુઓ તો AD અને DC નો સરવાળો એ AC થાય.
કેમ કે એ બિંદુ અને સી બિંદુની વચ્ચે ડી બિંદુ આવેલું છે, એટલે કે એ ડેશ ડી ડેશ સી છે. એ બી સી સમરેખ બિંદુઓ છે. તો એડી વત્તા ડીસી એ કેટલું થશે? એસી જેટલું થાય. તો અહીંયા કિંમત મૂકી દઈએ. એસી અને એડી વત્તા ડીસી ની કિંમત એસી બરાબર એડી વર્ગ વત્તા બીસી વર્ગ. અહીંયા એસી ગુણ્યા એસી એટલે એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. તો અહીં એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ કાટકોણ ત્રિકોણમાં આપણને મળે એમને પાયથાગોરસનો પ્રમેય કહેવામાં આવે છે. ઉદાહરણ 11. એક નિસરણી દિવાલને અઢેલીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે. નિસરણીની લંબાઈ શોધો. રકમમાં જે આપેલું છે એમની આપણે આકૃતિ દોરીએ. તો સૌ પ્રથમ નીચે જમીનનો વિસ્તાર, એને લંબ શિરોલંબ દિવાલ હોય જેને નામ આપણે આપીએ છીએ એબી. જમીન અને દિવાલ વચ્ચે 90 અંશનો ખૂણો હોય. એ બિંદુ છે એ બારીનું સ્થાન દર્શાવે છે. તો એબી છે એ જમીનથી બારીની ઊંચાઈ થાય અને આપણને અહીં 6 મીટર ઊંચે એક બારી કીધેલું છે. તો એબી નું માપ છે તે 6 મીટર થાય. તો આપણે લખીશું, ધારો કે એબી બરાબર બારીની ઊંચાઈ બરાબર 6 મીટર. હવે દિવાલને એક નિસરણી ટેકવીને રાખેલી છે આ રીતે, જેને નામ આપણે આપીએ છીએ એસી. તો એસી જે છે એ નિસરણીની લંબાઈ થાય અને એ આપણે શોધવાની છે. તો લખીશું એસી બરાબર નિસરણીની લંબાઈ જે આપણે શોધવાની છે. હવે સી બિંદુ નિસરણીનો નીચેનો છેડો છે જે દિવાલથી બીસી જેટલો દૂર હોય. રકમમાં આપણને આપેલું છે નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર છે, એટલે બીસી નું માપ છે તે 2.5 મીટર થાય. તો લખીશું બીસી બરાબર નિસરણીના નીચલા છેડાથી દિવાલનું અંતર 2.5 મીટર. હવે અહીં ત્રિકોણ એબીસી થાય છે જેમાં બી કાટખૂણો છે, એટલે તેમાં આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ. તો લખીએ, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અંશ હોવાથી પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ એટલે કે એસી નો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર એટલે એબી વર્ગ વત્તા બીસી વર્ગ થાય. તેથી એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. એબી છે તે 6 મીટર છે અને બીસી છે તે 2.5 મીટર છે. બંને કિંમતો મૂકીએ તો 6 નો વર્ગ વત્તા 2.5 નો વર્ગ બરાબર 6 નો વર્ગ 36 વત્તા 2.5 એટલે 25 નો વર્ગ 625 થાય. અને એક પછી પોઈન્ટ છે એટલે છેદમાં 10 હોય તો 10 નો વર્ગ 100 થાય, એટલે કે 2 પછી પોઈન્ટ મૂકવા પડે તો 2.5 નો વર્ગ થાય 6.25. 36 અને 6.25 નો સરવાળો કરો તો મળે 42.25 અને 42.25 નું વર્ગમૂળ જો લઈએ તો આપણને એસી બરાબર 6.5 મીટર મળે. આમ નિસરણીની લંબાઈ 6.5 મીટર છે.